अक्षरम् अहम् पुरुषोत्तमदासोऽस्मि। लास्ट આપણે સદિશોના સદિશ ગુણાકારની વાત કરતા હતા. ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ. એની અંદર ક્રોસ પ્રોડક્ટ આપણે શરૂ કરેલું હતું અને ક્રોસ પ્રોડક્ટ ની અંદર a ક્રોસ b ની દિશા કેમ નક્કી થાય એની વ્યાખ્યા, i ક્રોસ i કેટલું, j ક્રોસ j કેટલું, એ બધી બાબતો ખાલી એકવાર વ્યાખ્યા લખીને આપું છું. a ક્રોસ b આ એની ગાણિતિક વ્યાખ્યા કહી શકો. a ક્રોસ b બરાબર એનું મૂલ્ય b નું મૂલ્ય sin θ into n cap. જ્યાં n cap શું છે તો કે એકમ સદિશ. કઈ દિશાનો એકમ સદિશ લેવાનો છે તો કે a ક્રોસ b ની દિશા. તો a ક્રોસ b ની દિશા કેમ નક્કી કરવી? તો શબ્દમાં લખતી વખતે કહેવાનું જમણા હાથના સ્ક્રૂના નિયમ. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ કેવી રીતે દિશા નક્કી કરવાની? તો કે જમણા હાથના સ્ક્રૂને a અને b થી બનતા સમતલને લંબ રૂપે ગોઠવો અને a થી b તરફ ફેરવો. સ્ક્રૂ જે દિશામાં ખસે તે દિશા એ a ક્રોસ b ની દિશા હોય. બીજું મેં કીધું હતું કે a ક્રોસ b ની દિશા મળી a ને લંબ હોય અને b ને પણ લંબ હોય. a ને b લંબ હોવા જરૂરી નથી. એનું જે મૂલ્ય છે એ મૂલ્ય કેટલું? તો કે ab sin θ એ માત્ર મૂલ્ય છે. એનાથી આગળ જે ડિસ્કશન કરીને આપણે ગયા હતા ત્યાર પછી આપણે આવું કીધું કે i ક્રોસ i, જો i ક્રોસ i લઈએ તો 0, j ક્રોસ j 0, k ક્રોસ k 0, i ક્રોસ j તો k કેરેટ, j ક્રોસ k તો i કેરેટ, i ક્રોસ k તો માઈનસ j કેરેટ. આ વસ્તુ આપણા મગજમાં છે. પછી મેં શું કર્યું છે હવે અહીંયાથી આગળ વધીને લાસ્ટમાં જે આપણે છેલ્લે ડિસ્કસ કર્યું તે a ક્રોસ b. ત્યારે આપણે કહી શકાય કે સદિશને એના ઘટક સદિશો સ્વરૂપે લખ્યો હતો, સદિશ b ને એના ઘટક સદિશો સ્વરૂપે લખેલો હતો. પછી આનો આ ત્રણે ત્રણ સાથેનો ગુણાકાર કર્યો, એવી રીતે આનો આ ત્રણેય સાથેનો ગુણાકાર કર્યો, આનો આ ત્રણેય સાથેનો ગુણાકાર કર્યો અને ફાઇનલી જે મળ્યું એમાંથી i k વાળા પદ કોમન કાઢ્યા, j વાળા પદ કોમન કાઢ્યા અને k વાળા પદ. તો એમાંથી જે આમાં j વાળા પદમાંથી j કોમન કાઢેલું છે તો કે મેં માઈનસ j કોમન કાઢ્યું છે. હવે આ જે પરિસ્થિતિ છે ને અહીંથી આપણે ખાસ તમે એમ કે દરેક વખતે હું તમને આવો દાખલો આપું કે ભાઈ સદિશ a બરાબર 2i ક્રોસ પ્લસ 0 j કેપ પ્લસ 5 k કેપ, b સદિશ બરાબર 3i કેપ પ્લસ 4j કેપ માઈનસ 3k કેપ. અને તમે એમ કહો કે ભાઈ a ક્રોસ b મેળવો. હવે તમને એ તો ખ્યાલ આવી ગયો કોઈ સદિશ સરવાળો કરવો હોય ને તો a વત્તા b તો ઈ સહેલો છે, કારણ કે x x ઘટકોનો સરવાળો y y ઘટકોનો અને z z ઘટકોનો સરવાળો કરી નાખો એટલે a વત્તા b મળી જાય, બાદબાકી મળી જાય. પણ a ક્રોસ b માં શું કરવું પડે? તો કંઈક આવું કરવું પડે. i ક્રોસ i તો 0 થવાનું હતું. i ક્રોસ j બરાબર k કેરેટ થાય એ દિશા આપણે નક્કી કરી હતી. બરાબર, એકવાર રિવિઝન કરી નાખજો. હવે આનું જો એવી રીતે દરેક વખતે એમ કરવા જઈએ તો થોડું લાંબુ પડે એટલે એને ટૂંકું કરવા માટે આપણે એક મેથ્સનો એક પરિસ્થિતિ અથવા મેથ્સનો એક જે નિયમ ગણીએ છીએ જે નિશ્ચાયક તરીકે ઓળખવામાં આવે છે. તો આને શું કરવાનું? નિશ્ચાયક અને નિશ્ચાયકના સાદુરૂપનું એક પદ્ધતિ છે એ મુજબ હું આ એમ કહું, આપણે શું લખશું તો કે કયા બે સદિશો છે? સદિશ a અને b છે. જો આમ લખું છું i કેપ j કેપ k કેપ. સદિશ a ના ઘટકો ax ay az, b ના ઘટકો bx by bz. આ ફોર્મેટને નિશ્ચાયક કહેવાય. ટૂંકમાં જો આ નિશ્ચાયકનું સાદુરૂપ આપો તો એ આવું મળે. તો તમને એમ થાય કે આ નિશ્ચાયકનું સાદુરૂપ કેમ આપવું? હવે એ શીખવાડું છું. બરાબર, એકાદ હું તમને શીખવાડું છું નિશ્ચાયકનું સાદુરૂપ, પછી એકાદ માટે તમને પ્રેક્ટિસ માટે આપું છું એટલે ખાસ જરાક જોજો હું કેવી રીતે કરું છું. શું કરવાનું? નિશ્ચાયક પહેલા નિશ્ચાયક બનાવવાનો કે તો કે જે બે સદિશો આપ્યા હોય ને પહેલા આપણે પછી મેથ્સ ની અંદર જે નિશ્ચાયક મળશે એ ડીપમાં મળશે. બરાબર, આપણે ખાલી અત્યારે જેટલું નિશ્ચાયકનું ખાલી સાદુરૂપ આવડવું જોઈએ. આપણે આ કે i j અને k વેક્ટર ફોર્મમાં જ i j k દરેક વખતે લખી નાખવાનું હશે. આ જે પહેલો સદિશ હશે એના ઘટકો, આ બીજો સદિશ હશે એના ઘટકો. બસ આપણો નિશ્ચાયક તૈયાર. પણ હવે નિશ્ચાયકનું સાદુરૂપ કેમ આવે? શું કરવાનું? જ્યારે હું આ i k પસંદ, જો આ i k છે, આ લખવા માંગતો હોઈશ ને ત્યારે શું કરવાનું? આનો આની સાથે ગુણાકાર, એમાંથી આનો આની સાથેનો ગુણાકાર બાદ. આ નહીં જોવાનું. આ i કેપ હોય ત્યારે આ લાઈન કે આ લાઈન નહીં જોવાની.
આના ગુણાકારમાંથી આ ગુણાકાર બાદ જુઓ ay bz એનો ગુણાકાર એમાંથી az by બાદ કરી. હવે જ્યારે હું આ લઈશ જે કે ત્યારે આ લાઈન નહીં જોવાની, આની જોવાની. આનો આ ગુણાકારમાંથી આ ગુણાકાર બાદ કરો. ax bz વચ્ચે માઈનસ જ માઈનસ dx az પણ આ જે વાળું જે પદ લખો ને એની અંદર ત્યાં કમ્પલસરી માઈનસ છે કરવાનું છે. i માં k માં પ્લસ આવશે. હવે જ્યારે k કેરેટ કરો ત્યારે આ લાઈન નહીં જોવાની અને આ નહીં જોવાની, આમાંથી આ બાદ કરો. ax by જોજો ax by minus bx ay ખ્યાલ આવી ગયો છે નિશ્ચય કેવી રીતે વિસ્તરણ કરવાનું છે. બરાબર, હું આ પાછું આ ચેક ચાક છે એટલે બધું ઘૂસી નાખું છું. કેવી રીતે નિશ્ચયનું સાદુરૂપ આપ્યું એની પછી આપણે પાછા અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ. હું આ ફરીથી આને આ નિશ્ચય લખું છું. નિશ્ચય કેવી રીતે બનાવી નાખવાનો તો એની મેં વાત કરી દીધી. ભાઈ નિશ્ચય જ્યારે તમારે બનાવવો હોય તો જે બે સદિશો આપ્યા છે બરાબર, પહેલા તો આપણે અહીં લખી નાખ્યું i કેપ j કેપ k કેપ. આયા પહેલો સદિશ હોય એના ઘટકો ax ay az, બીજો સદિશ હોય bx by bz. તો આ મુજબ આનો વિસ્તરણ એટલે આ છે. તો હવે હું તમને આમ પ્રશ્ન પૂછું, તમારે આ છે દરેક વખતે આ પીરિયડમાં ન જવું પડે કારણ કે i ક્રોસ j નહીતર આમાં તમે શું કરો, આનો આની હારે ગુણાકાર કરો ત્યારે i ક્રોસ j શું થાય, i ક્રોસ k શું થાય, બધું લેવું પડે. એટલે એવું ન લેવું પડે. હું આના જેવા બે સદિશો લઈ અને મેળવું છું. દાખલો જ લઈએ છીએ. સદિશ a બરાબર માની લ્યો 2i કેપ પ્લસ 3j કેપ માઈનસ 5k કેપ. સદિશ b બરાબર 4i કેપ માઈનસ 6j કેપ પ્લસ 10k કેપ. તો a ક્રોસ b મેળવો. હવે પેલું તમારે આ કામ કરી નાખવાનું. જ્યારે સદિશ ગુણાકાર મેળવો તો પહેલા નિશ્ચયક બનાવી નાખવાનો. તો હું પહેલા નિશ્ચયક બનાવું છું. આ ક્વેશ્ચન આ સોલ્યુશન. નિશ્ચયક બનાવતી વખતે i કેપ j કેપ k કેપ. પહેલો સદિશ કયો છે i, તો એના ઘટકો કયા 2 3 5 2 3 5 4 6 10 4 6 હવે આનું જે આપણે કીધું એ પ્રમાણે આ i લખીશ ત્યારે આ ગુણાકારમાંથી આ ગુણાકાર બાદ જોજો બરાબર. પહેલા એકાદામાં ધ્યાન રાખજો, પછી હું એકાદો નિશ્ચયક આપું છું. 3 10 30 બરાબર, એમાંથી આ બાદ જ્યારે i વાળું પદ લેશું ત્યારે તો આપણે કહીશું 30 માઈનસ 6 50 30 પાછું માઈનસ માઈનસ વચ્ચે ઓલરેડી એક માઈનસ કરવાનું હોય, અહીંયા માઈનસ માઈનસ પાછું પ્લસ એટલે પ્લસ 30. ફરીથી 10 3 30 એમાંથી આ બેનો ગુણાકાર બાદ કરવાનો છે. આ બેનો ગુણાકાર પ્લસ 30 થશે. પ્લસ 30 બાદ કર્યા અહીંયા i કેપ. હવે જે કેપ વાળું લેશે ત્યારે આ નથી જોવાનું, આ નથી જોવાના બરાબર. આનો આની સાથે ગુણાકાર માઈનસ કરવાનું છે. મેં હમણાં કીધું હતું કે જે કેપ વાળું પદ લખો ત્યારે એની અંદર માઈનસ લખવાનું. તો શું થશે 10 દુ 20 આ 20 માઈનસ 4 5 20 પણ માઈનસ 20 જે કેપ. ખ્યાલ આવી ગયો છે? મેં બીજું કઈ નથી કર્યું. અહીંયા આ જે કેપ હોય ત્યારે આ લાઈન નથી જોવાનું બરાબર. આને જાણે કે પેલા શરૂઆતમાં એવું લાગે ચેકો મારો હોય તો મારી શકો, બાકી બહુ સહેલું છે. જે કેપ લખો ત્યારે આ લાઈન નથી જોવાનું, આનો આની સાથે ગુણાકાર, એમાંથી આનો ગુણાકાર બાદ કરવાનો. કે કેપ લખું છું ત્યારે તો કે કેપ ત્યારે આ લાઈન નથી જોવાની, આ ગુણાકાર એટલે આપણે કહીએ અને આ પ્લસ કરવાનું છે. i વાળું પદ પ્લસ, j વાળું એક માઈનસ, k વાળું પાછું પ્લસ.
2 6 12 -12 2 6 12 પણ માઈનસ એટલે -12 માઈનસ 4 3 12 કે કેટલું થયું 0 i કે માઈનસ માઈનસ પ્લસ પ્લસ 20 એટલે 20 20 40 તો -40 જે કેપ અને 12 દુને 24 -24 કે કેપ આમ આ માઈનસ આ થઈ જશે ને અહીં માઈનસ આની યાર ગુણાકારમાં એટલે -24 કે કેપ તો આ આપણા પાસે આવી ગયો a ક્રોસ b આ થઈ ગયું આપણું a ક્રોસ b પછી આ 0 વાળું પદ ન લખો ચાલે આ તમારો આન્સર છે આવડવો જોઈએ બરાબર આ રીતે નિશ્ચય તમને મેળવતા આવડવો જોઈએ ચાલો એક આપું છું જો તમારી રીતે ટ્રાય કરો સ્ક્રીન પોઝ કરીને ટ્રાય કરો i કેપ j કેપ k કેપ માની લો કે 1 -3 9 9 નહીં અહીંયા લઈ લઉં છું 5 અને દાખલા તરીકે અહીંયા લઈ લઉં છું 3 9 અને 15 ચાલો આપો નિશ્ચયકનું સાદુરૂપ અહીંયા આપણે કહી શકાય કે ભાઈ આ જે છે કોઈ બે સદિશો માટે બે સદિશો તમને આપી દીધા છે ખાલી નિશ્ચયકનું સાદુરૂપ આપણે શીખવું છે બરાબર આ a ક્રોસ b છે હવે આ દાખલો ઓલો ઉપરનો પૂરો થઈ ગયો છે નવો દાખલો છે a ક્રોસ b આનું નિશ્ચય આનું સાદુરૂપ મેળવો જો તમારો આન્સર 0 છે તો સાચો છે તમારો આન્સર 0 છે તો સાચો છે હું એનું સાદુરૂપ એકવાર અહીંયા આપી દઉં છું આ આપણી લાક્ષણિકતા ત્રીજી હતી હવે ત્રીજી લાક્ષણિકતા ભૂસી રાખું છું પછી એનો પાછો જે ઉપયોગ કરવાનો છે એ કરશું જો આની અંદર આ આપણે લઈએ છે i ટૂંકમાં i આગળ રાખો તો વાંધો નહીં ચાલે હું આનો a ક્રોસ b એટલે પહેલા આપણે આવું કરું છું 15 તેરી 45 -45 વચ્ચે માઈનસ આવશે પણ પાછું 9 5 45 ઈ પાછું માઈનસ -45 i કેપ પછી માઈનસ ફરજિયાત જે કેપ વાળા પદની અંદર તો 15 આ નહીં આવે બરાબર આ લાઈન નહીં આવે 15 માઈનસ પાછું 15 જે કેપ વત્તા કે કેપ જો કે કેપ હોય ઓકે કે કેપ આગળ લખી નાખ્યો છે મેં -9 માઈનસ -9 જોજો અહીંયા આપણા થઈ જશે 0 i કેપ 0 j કેપ 0 k કેપ મીન્સ કે આનો અર્થ કે આપણા પાસે ખબર પડી કે ભાઈ આનો આન્સર શું આવે 0 શૂન્ય સદિશ આન્સર શું હશે શૂન્ય ખરેખર શૂન્ય ન બોલાય શૂન્ય સદિશ કહેવાય બરાબર કારણ કે બે સદિશોનો સદિશ ગુણાકાર કરવાથી મળતી રાશિ એ સદિશ હોય પરિણામે આપણે કહી શકીએ કે આને શૂન્ય સદિશ બોલાય ભલે આપણે લખવા માટે ઓપ્શન આપ્યો હોય તો આપણે આવી રીતે આમ લખી નાખશું પણ એ મેથડ ખરેખર રિયલમાં બોલ્ડ કરીને કાં તો લખવું પડે અને ઘાટો શૂન્ય કરવો પડે તો સાચું છે સારું છે ચાલો તો અને હા મેં ડાયરેક્ટ જ આન્સર 0 કહી દીધું એનું કારણ શું એ તમને કીધું આ છે ને બે સદિશો સમાંતર સદિશો કહેવાય જ્યારે સમાંતર સદિશો હોય સમાંતર સદિશો કેવા હોય હું એમ કોઈ પણ આયા દાખલા તરીકે આ લખું આ x i કેપ y j કેપ z k કેપ તો આને સમાંતર સદિશ કયો હોય તો કે જો આને હું 2 વડે ગુણું ને તો બધાને 2 વડે ગુણાકાર કરવાથી જે સદિશ મળે એ હંમેશા એને સમાંતર જ હોય હંમેશા સમાંતર આ બધાને 2 વડે ગુણો તો આને આ બે સદિશો સમાંતર થાય ને થાય કારણ કે x છે x i કેપ તો હું આમ લખું 2x i કેપ તો કે ખાલી મૂલ્ય બમણું થયું દિશા તો એક જ છે એવી રીતે અહીંયા આપણે કહી શકાય કે આમાં મેં બીજું કંઈ નથી કહ્યું મૂલ્ય જો અહીંયા બમણું થાય બધી જગ્યાએ બમણું થવું જોઈએ તો અહીંયા જોવું જોઈએ મેં તમને શું આપેલું હતું 1 -3 ને 5 તો આને જો 3 વડે ગુણ્યા છે આને 3 વડે આને 3 વડે બધાને +3 તો +3 વડે ગુણ્યા +3 વડે ગુણ્યા આને +3 વડે 3 9 થઈ જશે પણ આગળ તો એ રહેશે -9 તો 3 5 15 જોવો જોઈએ તો આ સદિશો કેવા છે સમાંતર સદિશો અને દેખીતી વાત છે કે બે સદિશો જો સમાંતર સદિશો હોય તો મેં અગાઉ કહી દીધું હતું કે a ક્રોસ b સમાંતર સદિશો હોય તો એનો અર્થ a અને b સમાંતર છે સમાંતર સદિશો એ બે વચ્ચેનો ખૂણો કેટલાનો 0 જો એ બે વચ્ચેનો ખૂણો 0 હોય કેનો બે સદિશો વચ્ચેનો તો ત્યારે એમ કહી શકાય a ક્રોસ b નું મૂલ્ય કેટલું આવી જશે 0 બરાબર ખાસ મગજમાં રાખજો તો આ આપણા પાસે આપણે કહી શકીએ કે ભાઈ આ નિશ્ચય અને નિશ્ચયની આવી પ્રેક્ટિસ પણ આમ બહુ જાજા પ્રશ્નો કરીને આના ડાયરેક્ટ આનો ઉપયોગ પૂછાવાનો છે આપણને આ ડાયરેક્ટ આના સીધા ક્વેશ્ચન છે બહુ ઓછા પૂછાશે એટલે પણ આપણે છતાંય નિશ્ચય આવડવો અનિવાર્ય છે ચાલો પછીની લાક્ષણિકતા લઉં છું
આવા એકાદ બે નિશ્ચયક વાળા છે, નિશ્ચયકનું ખાલી સાદું રૂપ આપવાના હોય એવા પ્રકારનો પ્રશ્ન તમે આપીશ. અને કદાચ માની લો કે અહીંયા કદાચ કોઈ સંખ્યા આપી હોય તો તમારે બીજી કઈ મૂંઝાવાની જરૂર નથી. આમાં દાખલા તરીકે માની લો કે અહીંયા આપણે આપી દીધું, અહીંયા કઈ એક સંખ્યા આપી 5 6 7 કે આવું કઈ પણ, તો અહીંયા 5 6 5 6 7 આ જે કે ને બધે બદલી બીજું કોઈ મૂંઝાવાની જરૂર નથી. જો કે આપણે જે જરૂર પડવાની છે એવી નથી પડવાની. આપણે તો આવું આઈ જે કે અહીંયા હશે અને આ હા આવું કહી દો 2i કે પ્લસ 3j કે અને આમ કહું સદિશ b બરાબર 4i કે માઈનસ 6j કે. તો આના માટે a ક્રોસ b મેળવો. a ક્રોસ b મેળવવું છે, નિશ્ચયક બનાવતા આવડે એટલે કામ પૂરું. આપણે કહીએ કે a ક્રોસ b બરાબર જે કીધું તે જ i કેપ j કેપ k કેપ. i વાળું પદ કેટલું છે? i ઘટક 2, j ઘટક કેટલો 3 બરાબર, k નથી તો 0, i કેટલો 4 -6 0. આ રીતે નિશ્ચયક બનાવ્યા. હવે આનું સાદુરૂપ આપતા તો આવડે છે. જે રીતે આપણે સાદુરૂપ આપીએ છીએ એ મુજબ જ i રાખો ત્યારે આ બેનો ગુણાકાર એમાંથી આ બાદ, આ રાખો ત્યારે આ બેનો ગુણાકાર એમાંથી આ બાદ, તો 0. આ k કેપ વાળું પદ રહેશે, k કેપ વાળું પદ રહેશે આ ને આ. તો હવે ગમે ત્યારે જ્યારે ક્રોસ ગુણાકાર મેળવવો છે એટલે ફટાફટ હવે જ્યારે હું કહું કે આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર મેળવો એટલે પહેલું કામ તો મગજમાં યાદ આવી જવું જોઈએ કે આપણે નિશ્ચયક બનાવવાનો છે અને નિશ્ચયકનું સાદુરૂપ આપવાનું છે. બરાબર, તો હવે આવડી જશે. બીજું નિશ્ચયકમાં થોડી શોર્ટ ટ્રીક માટે એક સ્ટેટમેન્ટ લખવું હોય તો લખી નાખજો કે જો કોઈ પણ નિશ્ચયકની અંદર છે એ બે હાર કે બે સ્તંભ સમાન હોય, બે હાર કે બે સ્તંભ સમાન હોય તો એ નિશ્ચયકનું મૂલ્ય 0 જ થશે. બે હાર કે બે સ્તંભ સરખા હોય તો બરાબર. આમાં મેં અત્યારે હા આમાં તમે કોમન કાઢી શકાય. જો આ નિશ્ચયકનું હું આ રીતે આમ લખું i કેપ j કેપ k કેપ, આ 1 -3 5, પણ આમાંથી જો ત્રણેયમાંથી 3 3 નીકળશે તો 3 બારે લખાય, 3 બારે લખાય આમ 1 -3 5. જો આ બે આ સરખી થઈ એટલે મેં હમણાં કીધું તો આ બે સદિશો સમાંતર સદિશો છે. કોઈ પણ બે હાર કે બે સ્તંભ સરખા હોય ને તો એવા વખતે નિશ્ચયકનું મૂલ્ય હંમેશા કેવું થશે? 0. એટલે આપણે આ જે છે મેં હમણાં કીધું આ બે સમાંતર સદિશો છે. સમાંતર સદિશોનો જ્યારે આપણે કે આવો નિશ્ચયક બનતો હશે ત્યારે એમ 0 શું કામ આવશે? તો મેં કીધું આને આટલા વડે ગુણવાથી, આને આટલા વડે ગુણવાથી, તો એ થતું હશે એનો કે આમાંથી કોમન નીકળતા જશે. એ કોમન કાઢી લો એટલે બે હાર સરખી થઈ જતી હશે. અને ધ્યાન રાખજો કોઈ પણ બે હારમાંથી આપણે કોમન કાઢ, પણ આપણે આમ જ હશે. મેથ્સમાં પછી આવશે સ્તંભમાંથી કોમન કાઢવાનું બધું આવશે, પણ એ મેથ્સ ની અંદર છે. આપણે ખાલી જે જરૂરિયાત છે એના પૂરતું જ આપણે ખાલી વાત કરી છે. તો કે કોઈ પણ બે હારમાંથી કોમન કાઢવાનું હશે તો આમાંથી કદાચ 3 કોમન કાઢવાના, આમાંથી 2 કાઢો, 3 દુ 6 લખવાનું. માની લો આમાં તો નથી કાઢ્યા આપણે કઈ એવું, ખાલી એકમાંથી જ કાઢ્યા છે. આ હારમાંથી 3 કોમન કાઢ્યા છે બરાબર. અને ગમે ત્યારે આ રીતે કરવાની છું. કોઈ પણ નિશ્ચયક આપેલો હોય પછી ભલે નિશ્ચયક 0 થતો હોય કે ન થતો હોય, કોમન કાઢી શકાતા હોય તો કાઢવાના, કોમન કાઢી શકાતા હોય તો કાઢવાના. હું તમને એક દાખલા તરીકે હજી એક આપું. ચાલો a સદિશ બરાબર આપણે આવું લઈ લઈએ 2i કેપ -6k કેપ, b સદિશ બરાબર માની લઈએ કે 4i કેપ +8j કેપ +10k કેપ. આવું છે. હવે તમે એમ કહો કે a ક્રોસ b મેળવો. જો a ક્રોસ b મેળવવો હશે તો પેલા નિશ્ચયક a ક્રોસ b બરાબર નિશ્ચયક ફટાફટ આવડી જવું છે i કેપ j કેપ k કેપ. i વાળો અહીંયા 2, j ઘટક છે જ નહીં 0, k કેપ -6, જો આ k કેરેટ છે એટલે -6 ત્યાં, પછી અહીંયા 4 8 5 નહીં 5 4 8 10. હવે જોજો આમાંથી 2 નીકળે છે કોમન, આમાંથી 2 કાઢવો કાઢી શકાય. 0 છે તો ચાલે કાઢવા હોય તો આપણે જસ્ટ ચાલો આને હું આમ લખી નાખું છું i કેપ j કેપ k કેપ. આ એમનો રાખું છું, આમાંથી નથી કાઢતો. આને આથી 2 કોમન લઈ લે, 2 કોમન થાય 2 4 5 અને હું નિશ્ચય કરું. પછી શું કરવાનું? આ નિશ્ચયકનું સાદુરૂપ આપી જે આન્સર આવે ને એ આન્સર ગુણ્યા 2 કરી નાખવાનો. એ આપણો આન્સર. આવું જરૂર પડે તો, પ્રમાણમાં ઓછી જરૂરિયાત. સારું, આ આપણી વાત હતી નિશ્ચયક પૂરતી. બરાબર, આ સદિશ ગુણાકારની આપણી ત્રીજી લાક્ષણિકતા એ અહીંયા પૂરી. ચોથી લાક્ષણિકતા, જો a સદિશ અને b સદિશ એ સમાંતર સદિશો હોય તો a ક્રોસ b, એટલે આને આપણે
એની વ્યાખ્યા જે આપી હતી એ મુજબ a નું મૂલ્ય b નું મૂલ્ય sin પર સમાંતર હોય તો થીટા કેટલો 0 બે સદિશો સમાંતર સદિશો છે n b તેનો થીટા 0 પછી આ n કેપ પણ આ sin 0 એટલે એનો અર્થ કાંઈ 0 થઈ જશે બરાબર 0 n કેપ અથવા શૂન્ય સદિશ આવું તમે કહી શકો અર્થાત હું આમ લખું માટે a ક્રોસ b એનું મૂલ્ય કેટલું થશે 0 આ એક લાક્ષણિકતા તરીકે યાદ રાખજો કે જો a સદિશ અને b સદિશ સમાંતર સદિશો હોય તો a ક્રોસ b બરાબર શું 0 બરાબર આવી જ રીતે જો બે સદિશો પરસ્પર લંબ સદિશો હોય a સદિશ અને b સદિશ એ માની લો કે પરસ્પર લંબ સદિશો જો a સદિશ અને b સદિશ એ પરસ્પર લંબ સદિશો હોય લંબ સદિશો હોય તો શું આવશે તો કે આપણે કહી શકાય a ક્રોસ b બરાબર a નું મૂલ્ય b નું મૂલ્ય sin 90 n કેપ sin 90 એટલે 1 તો આવું થશે a નું મૂલ્ય b નું મૂલ્ય n કેપ હવે ક્યારેક તમે ખરા ખોટા વિધાનો કે એમાં કોઈ જગ્યાએ પૂછે તોની વાત છે આ અને આપણે આમ આ a ક્રોસ b એટલે આ પણ સાચું છે a b n કેપ કારણ કે આ મૂલ્ય જ છે બીજું કાંઈ નથી કર્યું ખાલી લખવાની રીત બદલી છે જો આનું મૂલ્ય લખું a ક્રોસ b નું મૂલ્ય મોડ તો શું આવશે a નું મૂલ્ય ગુણ્યા b નું મૂલ્ય બરાબર આટલું આ સમજાઈ ગયું હશે આનો ખાસ ડાયરેક્ટલી MCQ માં એમાં સીધો ઉપયોગ નથી આવવાનો પણ આ એકની લાક્ષણિકતા ગણાય કે જો a અને b પરસ્પર લંબ સદિશો હોય તો a ક્રોસ b કેટલું થાય ab જેટલું મૂલ્ય સદિશ હોય તો આ પાછળ n કેપ કરવો પડશે પણ જો બે સદિશો સમાંતર સદિશો હોય તો સમાંતર સદિશો હોય તો a ક્રોસ b કેટલો હશે શૂન્ય સદિશ હું ક્વેશ્ચન લઉં છું પૂછાય છે એવા ક્વેશ્ચન જો સદિશ a બરાબર i કેપ માઈનસ j કેપ પ્લસ k કેપ અને સદિશ b બરાબર 2i કેપ પ્લસ m j કેપ પ્લસ 2k કેપ એ છે જ્યાં a અને b સમાંતર સદિશો છે તો m બરાબર ખાલી જગ્યા આ સીધા પ્રશ્ન આ રીતે ડાયરેક્ટલી આ રીતે પ્રશ્ન પૂછી શકે જો a અને b સમાંતર સદિશો છે તો એવી પરિસ્થિતિ વખતે m નું મૂલ્ય કેટલું એ આપણે નક્કી કરવું છે તો કે સમાંતર સદિશો એટલે તરત યાદ આવી જવું કે એનો ડોટ પ્રોડક્ટ ક્રોસ પ્રોડક્ટ કેટલી થાય 0 a ક્રોસ b બરાબર 0 આના બરાબર 0 હવે a ક્રોસ b તો i કેપ j કેપ k કેપ a કેટલો 1 1 આના જે સહગુણક હશે જેના ઘટકો હશે b માટે 2m2 બરાબર 0 નિશ્ચયકનું જે રીતે સાદુરૂપ આપો છો એ રીતે નિશ્ચયકનું સાદુરૂપ આપો i રાખશો ત્યારે આ બેનો ગુણાકાર એમાંથી આ બાદ તો -2 m i યાદ રાખજો હવે આવડી જવું જોઈએ આ બેનો ગુણાકાર એમાંથી આ બાદ તો -2 m પછી જે વાળું પદ તો માઈનસમાં જ આપણે લખવાનું કીધું 2 -2 j કેપ આ બેના ગુણાકારમાંથી આ ગુણાકાર બાદ પછી k વાળું પદ તો કે આ બેનો ગુણાકાર m 1m એટલે m માઈનસ વચ્ચે માઈનસ કરવાનો પણ -2 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે k કેપ શું થયું આયા તો આના ઉપરથી કહી શકશો અચ્છા આના બરાબર 0 તો -2 m i કેપ આ તો 0 છે એટલે પદ જ કાઢી નાખું છું લખવાની જરૂર નથી આ પદ લખીએ પ્લસ m પ્લસ 2 k કેપ બરાબર 0 અહીં આપણે હવે કહી શકો ગમે એ પદ લઈ લ્યો આ કે આ માટે m પ્લસ 2 બરાબર 0 એક ધ્યાન રાખજો કોઈ પણ સદિશ 0 છે તો એનો અર્થ કે એના દરેક ઘટક 0 હોય
હું એ ક્યાંક ઓમસીક્યુમાં ક્યાંક પૂછાયેલું છે, જો સદિશ a બરાબર 0 હોય તો ax ay az બરાબર 0 હોય. આ થાય જ હંમેશા આ કન્ડિશન સાચી છે. જો એના ઘટકો શૂન્ય ન હોય છતાં સદિશ શૂન્ય હોઈ શકે. ઘટકો એકે શૂન્ય ન હોય તો કે ઘટકો જો એકે આ બે લીધું બરાબર સમજો. જો a બરાબર સદિશ a બરાબર શૂન્ય સદિશ હોય તો ax ay az, અથવા હું આમ લખું કે સદિશ a નું મૂલ્ય બરાબર 0 હોય તો તેના ઘટકો છે, આ તેના ઘટકો છે, આ 0 હોય જ. આ તે કીધું. હવે આ ઘટકો 0 હોય તો એ 0 હોય કે ન હોય? તો કે હોય જ. ઊંધું પણ સાચું છે. ધ્યાન રાખજો, જો ઘટકો 0 હોય તો સદિશ a પણ 0 હોય જ. ક્યાંક હાંસિયામાં ગમે અહીંયા વિધાન લખી નાખજો, ક્યાંક કામ આવશે. તો આના ઉપરથી આયા ઓકે. આને ટૂંકમાં આપણો કહેવાનો અર્થ કે જો આ આખો સદિશ છે એના બરાબર 0, એનો કે આ ઘટક 0 થાય જ. ગમે ઉપાડી લો તમને એમ થાય કે આ કેમ ન લીધું, -2 m બરાબર 0, તો આને લઈ લો તો આવું થશે m બરાબર -2. જો આના ઉપરથી લખશો તો એ જ આવશે m બરાબર -2. સેલું પડે એ લેવાનું તમને. તો આ m ની વેલ્યુ મળી ગઈ. અને એ તો મેં ડાયરેક્ટલી તમને ટૂંકું કીધું હતું આવું કે જ્યારે કોઈ પણ સદિશ માટે જુઓ ને ત્યારે સમાંતર સદિશ હશે ને તો ડાયરેક્ટલી નિશ્ચય બનાવવાની કદાચ જરૂર નહીં પડે. થોડીક બુદ્ધિ વાપરશો એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ આને કેટલા વડે ગુણ્યા છે, તો કે 2 વડે. એ જોઈ લેવાનું આની યાર તો કે 2 વડે જ ગુણ્યા છે. તો કે આને તો પછી 2 વડે ગુણાકાર, અહીંયા -1 છે ને તો હું જો અહીંયા -2 મૂકી દઉં ને m ને બદલે તો સમીકરણ બમણું થઈ જશે. તો સીધી જ વેલ્યુ આવી. આ તો આપણે નિશ્ચયકનો ઉપયોગ કરીને મેળવેલી છે. કદાચ માની લ્યો કે આ આવું કઈ પણ, ચાલો એક હજી દાખલો આપો. આ ચોથી લાક્ષણિકતા 5. સદિશ a બરાબર 3i cap -4j cap -2k cap. સદિશ b બરાબર a i cap વત્તા b j cap પ્લસ 6k cap. જો a અને b સમાંતર સદિશો હોય તો a બરાબર ખાલી ગયા, b બરાબર ખાલી ગયા. બસ સમાંતર સદિશો હોય તો નિશ્ચય કેટલો 0. પહેલા તો હું એ જ કરું છું. ચાલો a ક્રોસ b બરાબર 0 ટ્રાય કરીએ શું થાય છે, ખ્યાલ આવે. a ક્રોસ b બરાબર 0 તો આપણે નિશ્ચય બનાવીએ છીએ i કેપ j કેપ k કેપ. આયા 3 -4 -2. હવે આ ફટાફટ થાવું છે. 3 -4 -2 a b 6 બરાબર 0. વિસ્તરણ કરીએ છીએ 6 4 24 એટલે -24 માઇનસ પ્લસ 2b થઈ જશે કારણ કે એક માઇનસ ઓલરેડી હોય વચ્ચે અને આ માઇનસ થશે ગુણાકાર એટલે -2b i કેપ. એવું લાગે તો સાદુરૂપનું સ્ટેપ એકાદું વધારી દેવું જોઈએ. તમને સાદુરૂપમાં ગોટાળા લાગતા હોય તો 6 4 24 -24 અને આ 2b પણ -2b થાય પણ વચ્ચે આપણે ઓલરેડી એક માઇનસ કરવાનું જ હોય. પછી માઇનસ j વાળું પદ હવે ઈ લખશો ત્યારે આ 3 6 18 માઇનસ 3 6 18 માઇનસ કેટલું આવશે 2a. બરાબર આ માઇનસ છે એટલે -2a. આ છે કે પ્લસ k કે વાળું પદ તો આ 3b માઇનસ -4a k કે બરાબર 0. તો આનો અર્થ આ સાચું છે. -24 પ્લસ 2b બરાબર 0, 18 પ્લસ 2a બરાબર 0, 3b પ્લસ 4a બરાબર 0. હવે આના ઉપર તમે અર્થઘટન કરવા જશો તો a અને b નો સંબંધ મળશે. પણ અહીંયા જુઓ આની અંદર શું થશે તો કે અહીંયા આપણે કહી શકીએ કે 24 બરાબર 2b અર્થાત કે b બરાબર 12. અહીંયા 2a બરાબર 18 તો a બરાબર કેટલું 9. બરાબર જેનો ઉપયોગ કરો મેં કીધું ટૂંકું આપણને પડવાનો એનો ઉપયોગ કરો અને ડાયરેક્ટ તમે થોડું વિચારવા જાવ. આને મેં કેટલા વડે ગુણ્યા હતા -2 છે એમાંથી +6 કરવા હોય તો કે -3 વડે ગુણો. -2 ગુણ્યા -3 કરો એટલે -3 તો આને -3 વડે ગુણો જોઈએ. -4 ગુણ્યા -3 કરો
-4 ગુણ્યા -3 +12 થઈ જશે. જોજો b બરાબર +12. એવી રીતે આને -3 વડે ગુણો, બરાબર? આને આપણે -3 વડે ગુણવાનું છે તો અહીંયા હા માઈનસ સાથે આવશે. એ ભૂલ કરી છે, માઈનસ સાથે આવશે, બરાબર? કારણ કે અહીંયા આપણે 3 ને -3 વડે ગુણો શું આવે તો એ ડાયરેક્ટ ટૂંકી રીતે એમને મેં કીધું સહેલાઈથી થઈ જશે. પણ આવા સમાંતર સદિશો હોય, હવે જ્યારે નિશ્ચાયકની વાત આવે ત્યારે જો બે સમાંતર સદિશો હોય તો સમાંતર સદિશ માટે ફટાફટ એ યાદ આવી જવું જોઈએ કે એનો નિશ્ચાયક 0 થાય, મીન્સ કે a ક્રોસ b 0 થાય, બરાબર? તો આટલી વસ્તુ સદિશ ગુણાકાર માટે ખાસ. હું એકવાર ફરીથી જેટલા આપણે નિયમો લીધા ને એકવાર ઝડપથી કહું છું. પહેલું જે આપણે કીધું કે એની વ્યાખ્યા શું કીધી તો કે a ક્રોસ b બરાબર a નું મૂલ્ય b નું મૂલ્ય sin θ n કેપ. આ આપણો પહેલો નિયમ હતો. બીજો નિયમ જે હતો એમાં આપણે આવું કીધું હતું i ક્રોસ i બરાબર 0, j ક્રોસ a બરાબર 0, k ક્રોસ પછી i ક્રોસ j બરાબર k કેપ. આ બધા જે લખ્યા હતા એ, બરાબર? એ બધા લખતો નથી. આ બીજો નિયમ. ત્રીજો નિયમ આપણે જે કીધું એ ઓલા ઘટક સદિશો વાળા જે હતા, ઘટક સદિશો સ્વરૂપે એટલે નિશ્ચાયક, તો a ક્રોસ b બરાબર નિશ્ચાયક સ્વરૂપે કેવી રીતે લખાય તો કે i કેપ j કેપ k કેપ. અહીંયા આપણે કહીએ ax ay az bx dy bz. આ ત્રીજો નિયમ હતો. ચોથો નિયમ આપણે જે વાત કરી તો ચોથા નિયમની અંદર એવું કીધું કે જો બે સદિશો સમાંતર સદિશો છે, જો a સમાંતર b તો a ક્રોસ b બરાબર 0 અથવા 0 સદિશ, શૂન્ય સદિશ. પાંચમું આપણે કીધું જો a લંબ b તો શું આવશે a સદિશ ક્રોસ b સદિશ. આનું મૂલ્ય લખો તો મૂલ્ય આવું આવશે a b n. ચલો મૂલ્યમાં n કેપ નહીં, સદિશ રાખો તો n કેપ. મૂલ્ય લખો સીધું આમ a ક્રોસ b બરાબર શું થઈ જશે a ઇન્ટુ. ખાસ અગત્યની જે બે બાબતો છે ને એ આ વારે ઘણી જેની જરૂર પડવાની છે. એક આ સદિશ સંબંધ પ્રમાણમાં ઠીકઠાક, પણ આપણને જે હવે પછી 11th 12th ની અંદર બાકીની છે એમાં આ એક i ક્રોસ j શું થાય, j ક્રોસ b તો આપણા સર્કલ ઉપરથી યાદ રાખી લીધું. બીજો આ a ક્રોસ b નું મૂલ્ય નિશ્ચાયક ઉપરથી નક્કી કરવાનું. આ ત્રીજી વસ્તુ આ સમાંતર વાળી છે. લંબ વાળી મેં કીધું ખાસ જરૂર પડવાની નથી. એકાદ વાત હજી એક સાથે આના રિલેટેડ છે એટલે ચર્ચા કરીએ. જો આપણા પાસે આ a ક્રોસ b આનું મૂલ્ય લખો તો મૂલ્ય આટલું છે a b sin θ. આમાંથી જો હું sin θ ને સૂત્રનો કર્તા બનાવું તો a ક્રોસ b એનું મૂલ્ય અને a અને b ના. જો બે સદિશો વચ્ચેનો એંગલ મેળવવો હોય તો, પણ એંગલ મેળવવા માટે આના કરતા બીજી ઘણી બધી સહેલી રીતો છે એટલે આનો ઉપયોગ કરતા નથી. જો ડાયરેક્ટલી આવું પરિણામ આપે, માની લો કે તમને આવું પરિણામ આપી દે છે, જો સદિશ a બરાબર 3 એકમ a ક્રોસ b એનું મૂલ્ય માની લઈએ કે 5 એકમ તેમજ a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો 30 અંશ હોય તો b નું મૂલ્ય કેટલું? પ્રશ્ન સમજાઈ ગયો છે. a બરાબર 3 એકમ a ક્રોસ b બરાબર 5 એકમ a અને b વચ્ચેનો ખૂણો આપી દીધો. આ થીટા એટલે a અને b વચ્ચેનો ખૂણો, તો sin θ બરાબર a ક્રોસ b અપોન ab. આ sin θ માં sin 30, a ક્રોસ b નું મૂલ્ય કેટલું આપ્યું છે 5, આનું મૂલ્ય કેટલું 3 અને આ કેટલું b નું મૂલ્ય આપણે નક્કી કરવાનું. sin 30 એટલે કેટલું 1/2, તો 1/2 બરાબર 5/3 into b, તો આવું થઈ જશે 3b બરાબર 10, તો b બરાબર કેટલું 10/3. સાદુરૂપ છે એક વખત ચેક કરી લેજો, બરાબર? 3b બરાબર 10 અથવા કે b બરાબર 10/3 એકમ. આવા પ્રકાર. બાકી એંગલ માટે મેં કીધું ને, એંગલ માટે આનો ઉપયોગ બહુ નહીં કરવા દઉં તમને. આનાથી બહુ ટૂંકી રીત છે, બરાબર? ડોટ ગુણાકાર આપણે ભણી લેશું. આજે ક્રોસ સદિશ ગુણાકાર આપણે ભણીએ છીએ. એ રીતે જ્યારે ડોટ ગુણાકાર આવશે ત્યારે એંગલ મેળવવા માટે આપણે એ સૂત્રનો એક ઉપયોગ કરશું. બીજું, જ્યારે બે સદિશ, આ દાખલા તરીકે આપણો સદિશ a, આ સદિશ b અને આ બે વચ્ચેનો એંગલ થીટા છે.
હું આવું કરું, સદિશ b ના મારે બે ઘટકો પાડવા છે, એક આ અક્ષ પરનો, સમજો હું શું કહું છું, a અને b વચ્ચે એનો એંગલ થીટા છે, મારે સદિશ b ના બે ઘટકો પાડવા છે, તો બે ઘટકો ક્યાં આવશે સદિશ b ના, તો કે એક ઘટક આમ આવશે, બીજો ઘટક આમ આવશે, અથવા આ સદિશ b છે એને સમાવતો હું આમ કાટકોણ ત્રિકોણ પૂરો કરી નાખું, બરાબર, આ સદિશ b એને સમાવતો આ એક ઘટક આ બીજો ઘટક કહેવાય, એટલે ખરેખર બીજો ઘટક આમ હશે, એક આ કહું તો બીજો ઘટક છે આમ લઈ શકો અથવા આ લઈ શકો. હવે b નો આ બાજુનો ઘટક કયો, તો કે b cos θ અને આ ઘટક કેટલો આવશે b sin θ. અચ્છા, આ તમને ખબર છે a ક્રોસ b બરાબર શું થાય, a b sin θ. ચાલો મૂલ્ય લખું છું. હવે આમાં જો હું b cos θ ને સૂત્રનો કરતા બનાવું, સોરી b sin θ ને સૂત્રનો કરતા બનાવું, b sin θ તો b sin θ બરાબર શું આવશે, a ક્રોસ b એનું મૂલ્ય છેદમાં a. આ શું કહેવાય, b sin θ છે શું, તો કે સદિશ b નો a ને લંબ ઘટક, આને મારા શબ્દમાં કેવું શું કહેવાય, સદિશ b નો a ને લંબ ઘટક. અહીંયા જ્યારે સમાંતર ઘટક મેળવો તો એ શું છે, સમાંતર ઘટક હોય તો b cos θ, પણ એ ડોટ ગુણાકારથી આપણે સહેલો પડે, જ્યારે ઘટક આપણે મેળવો તો એ b cos θ, બરાબર, એ ડોટ ગુણાકારથી મેળવો સહેલો પડે. હું અહીંયા તમને જે કહું છું કે લંબ ઘટક બે સદિશો આપ્યા હોય, બે સદિશો આપ્યા છે, તો એ બે સદિશો માટે જ્યારે હું આના પરનો ઘટક લીધો, બરાબર, બાજુમાં હું બીજી આકૃતિ ડ્રો કરું છું, આવી રીતે આ સદિશ a, આ સદિશ b. હવે હું શું કરું, આ a ના બે ઘટકો લઉં છું, a ના બે ઘટકો કેવી રીતે, આ કાટકોણ ત્રિકોણ બને એવી રીતે, આ કોણ θ છે. શું કર્યું મેં, તો તમને યાદ છે કોઈ પણ ના ઘટકો પાડો ત્યારે એ જાણે કે કાટકોણ ત્રિકોણનો વિકર્ણ બને ને એવી રીતે સદિશ થવો જોઈએ, તો આ જે કાટકોણ ત્રિકોણ બને, અથવા બીજા અર્થમાં કહું તો અહીંથી આના પરનો લંબપાત, આ લંબપાત એક ઘટક આપશે, આ બીજો ઘટક, તો આ સદિશ a નો આ ઘટક કયો, a cos θ, આ ઘટક કયો, a sin θ. તો અહીંયા જો હું આ જે કહું a ક્રોસ b, એક આના પાછું લખું, એનું મૂલ્ય બરાબર ab sin θ. હવે જો એમાં a sin θ ને સૂત્રનો કરતા બનાવો, a sin θ, તો શું આવ્યું, a ક્રોસ b છેદમાં આ મૂલ્યો છે, બરાબર. આને શબ્દમાં શું બોલાય, સદિશ a નો સદિશ b ને લંબ ઘટક. જો સદિશ a નો સદિશ b ની દિશાનો અથવા b ને લંબ એવો ઘટક મેળવવો તો એ લંબ ઘટક કેટલો થશે, a sin θ. એટલે ક્યારેક તમને છે ને આવું આપી દીધું હોય, માની લો કે ક્રોસ ગુણાકાર આપી દીધો હોય અને એક સદિશનું મૂલ્ય આપ્યું અને તમને એમ પૂછી નાખે આ આપશે સદિશ એનું મૂલ્ય, તો શું પૂછશે, સદિશ b નો એને લંબ ઘટક કયો, અને જો સદિશ b નું મૂલ્ય આપશે તો શું પૂછશે, સદિશ a નો b ને લંબ ઘટક કયો, બરાબર. એક ખાલી અને હા આ સદિશ સ્વરૂપ, આ ખાલી સદિશ કરવું છે, એટલે આપણે બોલીએ છીએ સદિશ b નો સદિશ a ને લંબ ઘટક. તો આટલી વસ્તુ છે એ સારી રીતે સમજી ગયા છો. જ્યારે કોઈ પણ દિશાનો ઘટક જોઈતો હશે ત્યારે આ રીતે નક્કી કરી શકશું. જો ડોટ પ્રોડક્ટ હશે તો એ આનાથી સહેલો છે ડોટ પ્રોડક્ટ વાળો, એમાં કારણ કે કોઈ દિશા કે મૂલ્ય જ ખાલી નક્કી કરવાનું, દિશા આપણે કઈ નક્કી કરવાની હોતી નથી. અને એના ઘટકો એટલે એમસીક્યુ નું વધુ સારી રીતે ડિસ્કશન છે ને એ આપણે ત્યારે કરી શકીશું. અત્યારે ખાલી હું આના રિલેટેડ એકાદ બે પ્રશ્ન કરાવડાવું છું અને એકાદ બે પ્રશ્ન છે પાછા તમને હોમવર્કમાં આપીશ. ક્વેશ્ચન
સદિશ a બરાબર 2i cap માઇનસ 3j cap પ્લસ 4k cap. સદિશ b બરાબર 3 minus 3i cap plus 4j cap minus 2 k cap કરું છું આ j cap હવે કરે છો આડાવડું એટલે થોડું જ્યારે તમે કોઈ પણ છે ને સદિશની જોવો ત્યારે કારણ કે આડાવડું જો આમ સિક્વન્સ બદલી નાખશે ને i j ને એવું બધું તો ભૂલ ન પડે ઈ જોજો આમ સહેલું છે સહેલું પણ આપણે ઉતાવળમાં નિશ્ચય બનાવતી વખતે આ ને આ ના 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 લખીને સીધી ભૂલ આન્સર ખોટો આવશે અચ્છા આવું હોય તો પહેલું a નું મૂલ્ય બીજું b નું મૂલ્ય ત્રીજું a ક્રોસ b ચોથું સદિશ a નો સદિશ b ની લંબ ઘટક આ સાથે સાથે એનો માનાંક ચાલો આટલી વસ્તુ આપણે મેળવી છે અત્યારે મેં ડેટા આપણી રીતે આપ્યા છે એટલે કદાચ આન્સર થોડો વિચિત્ર આવી શકે પણ જે આવે આપણે આન્સર ગણતરી કરીએ તો સૌથી પહેલા તમારે a નું મૂલ્ય મેળવવું છે તો સદિશ a આપ્યો છે સદિશ a બરાબર 2i cap - 3j cap + 4k cap ચાલો આનું મૂલ્ય તમને મેળવતા આવડે છે સદિશ a નું મૂલ્ય બરાબર શું આવશે અંડર રૂટ 2 નો વર્ગ વત્તા -3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બધા ઘટકોના વર્ગ એટલે કે ત્રણે ત્રણ ઘટકો પરસ્પર લંબ છે તો બધા ઘટકોના વર્ગના સરવાળા અને એનું વર્ગમૂળ તો 2 2 4 વત્તા 9 વત્તા 16 16 ને 9 25 ને 4 29 તો વર્ગમૂળ 29 આ થઈ ગયું એનું મૂલ્ય આવી રીતે જો b નું મૂલ્ય નક્કી કરવું છે તો b નું મૂલ્ય માટે પહેલા b સદિશ લખો b સદિશ છે આપણા પાસે -3i cap +4k cap -2j cap એવું લાગે તમારે સિક્વન્સ સુધારીને સદિશ લખવો સુધારીને એટલા માટે કહું છું કે જેથી કરીને ભૂલ પડવાની શક્યતા ઘટી જાય પણ હવે આનું મૂલ્ય જો આપણે જોઈતું હોય તો b નું મૂલ્ય બરાબર અંડર રૂટ -3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે -2 નો વર્ગ તો શું થશે આ પાછું આપણે સેમ ઇટ ઇઝ 3 નો વર્ગ થઈ જશે 9 વત્તા 16 વત્તા 4 તો આપણે કહી શકાય કે આ આવશે વર્ગમૂળ 29 એકમ ઓલો આપણે બધા એકમો એમનો માટે આ એકમ ખાલી એનો શબ્દ લખું છું આ એકમ ચાલો a અને b બેના મૂલ્યો આવી ગયા હવે a ક્રોસ b મેળવવું છે જો a ક્રોસ b તો નિશ્ચય બનાવો i cap j cap k cap 2 -3 4 -3 -2 4 આ સિક્વન્સ ધ્યાન રાખજો આ -2 અહીંયા લખો એટલે કે જે વાળું પદ આ જેની નીચે આવશે ઘટકો લખો ત્યારે પ્રોપર રીતે તમારે ધ્યાન રાખવાનું છે ચાલો આનું જ્યારે સાદુરૂપ આપણે અથવા વિસ્તરણ કરીએ છીએ ત્યારે જે રીતે આપણે રૂલ્સ કીધા હતા એ જ પ્રમાણે પહેલા i વાળું રાખશો તો 3 4 12 એમાંથી આ બાદ 3 4 -12 માઈનસ 4 2 -8 i cap જે કે વાળું પદ માઈનસ માં જ લખવાનું મેં કીધું હતું આ બેનો ગુણાકાર 4 2 8 માઈનસ -12 4 3 -12 j cap k cap વાળું પદ પ્લસ માં કેટલું 2 2 -4 માઈનસ 3 3 9 પણ માઈનસ માઈનસ એટલે આમ પ્લસ થઈ જશે પણ વચ્ચેનું માઈનસ રહેશે k cap મેં કીધું સાદું રૂપ છતાંય તમારે તે એક વખત ચેક કરો -12 + 8 i cap માઈનસ 8 + 12 j cap -13 k cap આ માઈનસ નહીં -20 નહીં આવશે -4 i cap આ જોઈ શકો છો -4 બરાબર -4 i cap -20 j cap -13 k cap આ થઈ ગયું આપણું a ક્રોસ b પણ હજી એવું પૂછ્યું છે આ a ક્રોસ b મેળવો આપણે a ક્રોસ b નું મૂલ્ય મેળવવું જો મૂલ્ય મેળવવું હોય તો કે a ક્રોસ b નો મોડ બરાબર અંડર રૂટ
-4 નો સ્ક્વેર વત્તા -20 નો વર્ગ વત્તા -13 નો વર્ગ. તો 4 નો વર્ગ 16, આ 400 અને આ થશે 169. 169 એટલે 5 ને 785 585 સમથિંગ. છતાં કેલ્ક્યુલેટરમાં એક વખત જોઈ લેવું ખરા. ઓકે, આ થઈ જશે a ક્રોસ b નું મૂલ્ય. હવે સદિશ a નો b ને લંબ ઘટક. જો મગજ તાત્કાલિક ન દોડતું હોય તો આકૃતિ દોરવાની છૂટ. આ a આ b બે વચ્ચેનો કોણ થીટા. શું પૂછ્યું છે? સદિશ a નો b ને લંબ ઘટક. આ સદિશ a છે ના બે ઘટકો, એક આ a cos, આ કેવો છે a sin. તો a sin તમારે શોધવાનો છે. હવે a sin થીટા એટલે શું થાય? તો કે a ક્રોસ b છેદમાં b નું મૂલ્ય. હવે a ક્રોસ b કેટલું છે? તો કે a ક્રોસ b આ જ આખો ઘટક છે, એ જ શોધવાનો છો. ધ્યાન રાખજો, તમને જે કીધું છે સદિશ a નો b ને લંબ ઘટક, તો તમારે શું શોધવાનું છે? આ જ શોધવાનો છે. કારણ કે આ જે સદિશ છે નો આ બાજુનો ઘટક થાય a cos થીટા, સદિશ નો આ થશે a sin થીટા. તો એ લંબ ઘટક જ શોધવાનું છે, એટલે આખું a sin થીટા જ શોધવાનું છે. તો a ક્રોસ b નું મૂલ્ય કેટલું? તો કે a ક્રોસ b નું મૂલ્ય છે a ક્રોસ b 585 વર્ગમૂળમાં એનું જે વર્ગમૂળ આવે એ તમે લખી નાખજો ત્યાં. b નું મૂલ્ય કેટલું આવ્યું હતું? તો b નું મૂલ્ય વર્ગમૂળ 29. આવું કરવું હોય તો આવું કરી શકશો. વર્ગમૂળમાં 585 ભાગ્યા 29 એટલે 585 ભાગ્યા 29 કરી અને પછી વર્ગમૂળ લેશો તો આપણો આ થઈ જશે ઘટક, મીન્સ કે આપણો આન્સર. સારું, અત્યારે અહીંયા અટકાવું છું. નેક્સ્ટ લેક્ચરમાં ડોટ ગુણાકાર છે એ શરૂ કરશું. પણ આના રિલેટેડ હું તમને આના જેવા જ બરાબર એની અંદર મૂલ્ય લેવું હોય તો એ બાને પ્રેક્ટિસ થાય ડિસ્ચાર્જની બધી. એટલે હું આવી રીતે 2 કે 3 રકમ બધી 3 રકમ બરાબર એ રીતે રકમ આપી દઈશ, બનાવી દઈશ, પણ કેલ્ક્યુલેશનો તમે કરી અને એના આન્સર મને મોકલી આપજો.